એક છે અને પાછી મનમાં બોલે જેમાં લટુ બેવડે વળે ને એમ મારા ધણીને બેવડો વાળે. અરે ગાંડી આ કઈ તારી હાથની આંગળી નહીં કાપી નાખે જેમ શાક સુધારતી વખતે સાકું વાગે ને મેં કીધું ચાલુ કે ચાલો કા કાચરો નહીં કા બડો નહીં. વાહ 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 વાહ. જય પઠ્ઠા વાળા મેલીમાનું સાનિધ્ય સુપર. આ તને બધા આવી જશે ને મસ્ત. હા રાધા ભાભી મજામાં જ છે તો સારું લ્યો. એક સર માર કાકીઓ કે બસ કે રાહુલ કે એક જ વાર હાથ ફેરવવાનું કે કઈ કૂતરું નથી વિડિયો ઉતારી લીધો પ્રીતિયા સિંહ દેખાતું હતું પણ કે જસપા કૂતરું છે. જય મેલડીમાં જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે શૂટિંગ છીએ એટલે ફરી પાછા બધા યારે મુલાકાત કરી દેવી ને બધા આવી ગયા છે ને બધા તૈયાર થઈ ગયા છે. તો આ રીતના કંઈક તૈયાર થઈ છે અને આ બધા મુહૂર્ત ને એવું બધું કરી વાળ્યું છે અને હવે આપણે સીન કઈ રીતના બેહારવાના છે એ બધું તમને લોકોને આગળ બતાવશું. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. તો હાલો તમને બતાવું. હા એને બહુ બધા એકર પૂરા ચાલે. પણ તો એટલી બધી કપડા શું લેવું હું તો હારે સૌ નહીં. પણ મેં તમને કેટલી વખત કીધું કે મને આ વાડીના કામ ન આવડે એટલે તમારે શું મને ખોટો ખર્ચ નહીં કરવો. અચ્છા બાબા તું વિચાર કર સુરતમાં મંદી આવે તો આપણે નો છૂટકે વાડીનું કામ કરવા આવવું પડે. બસ હો તમારે મને સલાહ દેવાની જરૂર નથી. ખબર હશે સુરતમાં કોઈ દી મંદી નહીં થાય ને એટલે તમે શાંતિ રાખો. હાલ હાલ આમ લહણ નીંદવાનું છે. એક્શન. અરે ગાંડી આ કઈ તારી હાથની આંગળી નહીં કાપી નાખે જેમ શાક સુધારતી વખતે સાકું વાગે ને એક્શન. અરે ગાંડી આ કઈ તારી હાથની આંગળી નહીં કાપી નાખે જેમ શાક સુધારતી વખતે સાકું વાગે ને એટલું જ વાગે. આ હાલ હવે આમ વાતો નથી કર્યો સાની માની કામે લાગ. અરે બટા રેવો જો આ તલવાર ને દાંતડું બે હરખું છે એ તમારા હાથમાં નો શોભે. ભાભી તમે રેવા દો ને તમે વાડીએ જઈને ચા બનાવી વાળો. પણ મિત્તલબેન આને ક્યાં મૂકું? પણ મિત્તલબેન આને ક્યાં મૂકું? એને છે ને બટા ક્યાંય મૂકવું નથી. તમારે હારે લેતા જાવ. સા બનાવો ને તો સુલામ બનતો ન કરવા કામ આવશે. જાવ દાંત કાઢે. એક્શન. ઉપર અરે અરે આ તું શું કરશો શેર મારીને? તું તો હાવ ભૂલી ગયો શું વાડેનું કામ બધું. કેમ બાપુજી શું થયું પણ? અરે અરે બટા તું જોતો ખરો આ શું કરશો તું? શેર મારીને તું હાવ વાડેનું કામ ભૂલી ગયો છો શું? કેમ બાપુજી શું થયું? એક છે અને પાછી મનમાં બોલે જેમાં લટુ બેવડે વળે ને એમ મારા ધણીને બેવડો વાળી દઉં. કઈ સીધી થાય ને ધણી સીધો થાય ને બે એમણા બેવડા ને બેવડા બે નો હાલે. અને લટકાય સીધી થાય ને અને ધણી સીધો થાય ને બેવડા ને બેવડા જ રે. બસ બાપુજી મારા રાધા ભાભી આવ્યા શેરના ચા કઈ બોલે છે? ખબર હોય હવે. અરે બાપુજી એમ હું કોઈના બાપનું ન સાંભળો હો એ તમારી ભૂલ થાય છે. કાળા પડી ગયા કુંડાળા અને પાછો આપણને છે કોઈના બાપ થી નો બેવ. રેવા દે રેવા હા હવે. હા હો બાપુજી એ વાત તો તમારી હા હાચી હા. છે. ને આમ જો આખો દી કામ ધંધા આટું શહેરમાં રખડે અને હાંજે પીછા એમ નહીં આદમી એમ થતું છે ઊભી રાખે તો આદમી બિચારો જાય તો જાય ક્યાં? હવે તુંય રેવા દે ને હું નો બને. આમ જોતો ખરો ભરી જવાની માં કર્મા જેલી કરી જેમ સાંભળી માથે કરસલી વળે ગઈ કરસલી. મને તો એ નથી ખબર પડતી તારે ઉપાધિ છે તો શેની છે ઉપાધિ તારે? અરે બાપુજી મૂકો ને આ બધી ચિંતા. હાલો આપણે વાડીએ જઈએ ચા બની ગયો છે. લે કર વાત. તારી બેન ને વિશ્વાસ છે કે વાળી જઈને સા પીશે? હું સા બની ગયો હોય છે? બાપુજી મને પણ વિશ્વાસ છે. ચાલો હાલો સાહેબ જઈએ. હાલો હાલો.
મિત્રો અત્યારે જો અમે શૂટિંગ માંથી બ્રેક લીધો છે અને ચા પાણી માટે તો તમે જો આ ધમભાઈ છે ને ચા બનાવે જો સુલો હળગાવે છે પેલા તો ચા બનાવવા માટે ભાઈ વાડીએ ચૂલો તો હળગાવવો પડે હા થોડો ગેસ હોય દેશી માણસ હશે આપણે આ ભાઈ વિડીયો બનાવવાના કોણ કોણ ઓળખો છો જરા કોમેન્ટ કરજો મને નહીં આમ બોલો એ જાય તો ભાઈ સાહેબ અહીંયા જો કાંટાની બહાટી બોલાવે છે બાકાજી બોલાય હા બાકાજી બોલાવે છે પણ કોઈથી પડતા નથી અને પડવાના નથી જોઈએ હો જોઈએ અમને વાહ 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 બરોબર છે આવું હોય અમારા શૂટિંગમાં ભાઈ હા પડી ગયો આ બધાને અર્જુન બનવું છે એમ થોડા અર્જુન બનાવી જાય માછલીની આંખ દેખાવી જોઈએ એમાં ભાઈ તો બનાય હા માટે એટલે ન બનો કાંતરો દેખાય તો ન હાલે અડે નહીં પાણા નો મરે ઢોર માથે વાહે નહીં અડવા દે અડી ગયું તો કા કાચરો નહીં કા બડો નહીં વાહ વાહ યે આ તારી ના એ પડી ગયો એ આમલી પડી ગઈ ત્યારે તો અમારે તો શૂટિંગમાં બ્રેક પડ્યો છે ને બધા આવી જાય છે અહીંયા બોર ખાવા જોઈ શકો છો આમાં ઘરે છે હો જો આવડા મોટા બોર તમે કોઈ નહીં જોયા હોય બતાવું તમને એમ નાની બોવડીમાં જો આ બોર ખાવા આવે છે બધા તમે જુઓ જો આને કોઈ બોર જોયા જ નથી એક વાર એમ જો આ સિટી ના રહ્યા ને એને બોર ન જોયા હોય એટલે જો આ બધા બોર ખાય જો પણ એને વીણતાય ન આવે હા એને વીણતાય ન આવડે જો આમાં કાંટા હોય તો હા કાંટા હોય તો એમાં વાગી જાય હા તમે સિટી ના રહ્યા એટલે તમને ન ખબર હોય ખાલી ખાતા આવડે ન હોય એવું એ હર બોલે આ ભાઈ બહુ ફેમસ છે યુટ્યુબ માં જાય રહ્યા એ ભાઈ પ્રમોશન હોય તો કરવા જાય છે જાય રહ્યા હા તમે કોઈ કલાવ હોય તો હા કહેજો આ કેટલા લ્યો છો તમે પ્રમોશન ના 50 રૂપિયા હે છે બાર ઓકાત થી બાર પણ કેટલા એ તો કે એમ ભાગવું નથી કે તો ખરો તો અત્યારે જો અમે આવ્યા હતા બોર ખાવા માટે સરસ મજાના બોર વીણી લીધા છે ને અમારા ભૂરાભાઈ છે ને એ હલવાઈ જશે તે કઈ કે છે તો એનું સાંભળો કાઠો મને કાઠો આયા હલવાણો કાઢ ને લ્યા આ વાત બરોબર ગળે નથી ઉતરી હું લેવા આવ્યા તમે આ પાણી છે પાણી પીને ગળે ઉતાઈ નાખો પેલા મને કાઢો આખો બોલ હું લેવા આવ્યો તો બોર ખાવ ના તો હલવાઓ ભોગવો આ તમે કાસા તોડ લીધા ને એનું પરિણામ છે આ આઈ વઈન કી જો કાતરો ખાવા જો આ આપણી પાસે બીજી આંબલી હોત તો કેવી દી આપણે ઉતારી ક્યાં જાય ચાલો સાહેબ તો મિત્રો આપણું અડધું શૂટિંગ અત્યારે થઈ ગયું છે અને બીજું લોકેશન બદલાવવાનું હતું એટલા માટે અમે આવ્યા છીએ સુખપર ગામમાં અહીંયા ભઠ્ઠાવાળીમાં મેળડીએ તો બાકીનું થોડુંક શૂટિંગ અહીંયા કરવાનું છે તો તમે જોઈ લો તો જો મિત્રો અહીંયા આપણે એક આને શું કહેવાય લીલું બેનર છે એમાં લખ્યું જય ભઠ્ઠાવાળા મેલીમાનું સાનિધ્ય સુખપર આ તને બધા આવી જશે ને મસ્ત ફૂલ ને એવું છે બધાનું સ્વાગત લોકેશન એક નંબર સુખપર માં છે તો જો ના અહીં કનેક્ટ કાઢી દે મૂકી દે ક્યાં ઉભા રાખો હાલે આ બાજુ હોય અરે અરે રે નહીં રે એ ના એ આવજો એ એક છે હાલ આવે આ બધું આવડે કોને ડાયલોગ હા ના આવી ગઈ હા રાધા ભાભી મજામાં જ છે તો સારું લ્યો એક છે હા રાધા ભાભી મજામાં છે તમને કેમ છે સુરત થી ક્યારે આવ્યા ભાભી તમે
એ સારું ભાભી લો કેટલા દિવસ રોકાવાના છો કાંઈ નહીં, જો ને લગ્નગાળો પૂરો થઈ જાય ને એટલે પછી તરત વિયા જાય. સારું તે તમે બધા એવું કામ કરો. એક્શન. કાકી તમે એકલા આવ્યા છો કે મારા કાકા હું તો આવ્યા છે? અમે બે આવ્યા છીએ હો. એક્શન. સારું તે તમે આજ મંદિરે સેવા કરવા આવ્યા છો ને તો સેવા કરો. મારે જાવું છે વાડીએ તો હું જાઉં છું. સારું ભાભી એ ચેમ્બર કાઢ્યા. પછી આ નાઠો કોણ છે? હા પૂરો. નહીં ને. એક્શન. અરે ભાઈ પ્રીતેશ આ ભાભી જો ને સુરત માં રહે છે તોય અહીંયા સુરત નથી બોલ એક્શન. એટલે પણ તને હું થાય રાધા ભાભી ના સંસ્કાર તો જો શહેરમાં રહે છે અને ગામડે આયા તો મંદિરે પેલા દર્શન કરવા આયા. એક્શન. હા હો ભાઈ બીજા ગામડે રહેતા એના ગામડે નહીં શહેર. હા હો બીજા શહેરમાં રહેતા હોય ને હા હોય બીજા તો બધા શહેરમાં રહેતા હોય ને ગામડે આવે ને આપને બોલાવે પણ નહીં અને રાધા ભાભી ને જરાય અભિમાન નથી. ખરેખર હું નાના આ વાત કરી દઉં. અમે ઈ વાત કરશે. એક્શન. દીકરા ગોપાલ તમને બેને સુરતમાં ફાવે તો છે ને કઈ વાત? અરે ભાભી તમે બાપુજીને જરાય ખોટો ન લગાડો. તમે પહેલી વાર ન ચાલો પછી પણ બેન મને તો એવું લાગે છે કે રાધા ટેવા છે ને કાં તો લગ્ન ગાળો પૂરો થઈ જાય અને અમે પાછા સુરત વયા જઈશું. અરે બટા એમ કે છે લગન ગાળો પૂરો થાય. હવે જેને ખેતીનો ખ અને ગામડાનો ગ ની ખબર ન પડતી હોય તો એમ ન જાય. જ્યારે ખબર પડશે ને ત્યારે જાહે. જ્યાં સુધી હારા નહીં થાય ને ત્યાં સુધી જાહે નહીં. અને ઓલું ઇંગ્લિશમાં ઓલું ન છે શું કહેવાય ઓલું ઇમ્યુનિટી. અરે બાપુજી એને ઇમ્યુનિટી ન કહેવાય, એને ઇમ્યુનિટી કહેવાય. તમે બધા સમજી ગયા ને? હા બાપુજી. એક્શન. અને અમારા ધૂળના ઢેફારે તમારી ઇમ્યુનિટી ન આવે. હા બાપુજી એટલો બધો પાવર હશે આ ઢેફામાં વળી. બોલે આમ જો જમીનમાં ખાલી એક દાણો નાખો ને 1000 દાણા પકવે ને એવી છે અમારી આ જમીન. તો મિત્રો આપણે શૂટિંગ છે એ હવે ખાલી એન્ડ દેવાનો બાકી રહ્યો છે. બાકીનું બધું છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. વાડીના સીન હતા, થોડાક મંદિરના સીન હતા, એ બધા સીન લેવાઈ ગયા છે. ને આજનું શૂટિંગ એકદમ બહુ મસ્ત, જેવું ધાર્યું નહોતું ને એવું શૂટિંગ થયું છે. બહુ મસ્ત મજાનું ફિલ્મ છે. તો આ મેં શૂટિંગના જે વ્લોગ બનાવી છે તમને લોકોને અમારા વ્લોગ કેવાક લાગે છે, ગમે છે કે નથી ગમતા એ જરીક કોમેન્ટ કરજો. અને હા મિત્રો આમાં બને ને એટલો સપોર્ટ કરજો. ને એન્ડના 2 પીસ બાકી છે જે ઘરે આવીને લેવાના હતા, એટલે કે છેલ્લા રોલ છે ને એ ઘરના હતા તો કીધું કે અહીં કણે કરી વાળવીને આ રીતનું બધું કંઈ થઈ ગયું છે લોકેશન. અને આ બધા જો છે ને એ તે એનામાં ઉતારે છે. અને હવે ફટાફટ શૂટિંગ પૂરું કરી દેવી એટલે હટ પૂરા થઈ જાય ને હટ નવરા થઈ જાય. કેમ કે પેલા બોર ખાવાનું કાતરા ખાવા વહી જતા ને ઘડીક પાછા અહીંયા આવીને તે બધા ભૂઈ ગયા એટલે બહુ મજા આવી. ને આજ તો હાવ એટલે હાવ નિરાશ છે. કેમ કે આજ ધાર્યું નહોતું કે હટ શૂટિંગ પૂરું થઈ જશે પણ થઈ ગયું છે. હવે 2 પેજ છે તો એ આપણે પૂરા કરી દેવી. ચાલો કન્ટિન્યુ બધા બનાવી રહ્યો. અને અમારા વ્લોગમાંથી તમને આમ ઘણું શીખવા મળે કે આ રીતના આપણે એંગલ લેવાય ને આ રીતનું ગોઠવાય તો એ રીતનું બધું હોય. અને એ બધું હવે તો તમે બધા અમારા વ્લોગ તમને કેવાક લાગે છે ને મિત્રો હા બને ને એટલો થોડોક સપોર્ટ કરજો. એટલે શું છે કે આપણે એવું ધાર્યું છે કે 3 મહિનાની અંદર ચેનલ મોનિટાઈઝ. તો મારું તો એવું માનવું છે કે તમારા બધા સપોર્ટના કારણે આપણે 2 મહિનાની અંદર ચેનલ મોનિટાઈઝ થઈ જવી જોઈએ. તો થોડોક સપોર્ટ કરજો. ચાલો કન્ટિન્યુ બધા બનાવી રહ્યો. હવે અહીં કણેના સીન છે ને એ કમ્પ્લીટ કરી વળી કામામાં. ચાલો હવે જો આ હાથું છે હું કીધું. ચાલો અહીંયા કંઈક આપણે સીન ગોઠવવાનું છે. એમ જ રાખવું છે ને ખાટલો ક્યાં માડો રાખવો છે અહીં જ રાખો છો ને? ચાલો એ બધા એવું કરે છે. તો તમે બધા કન્ટિન્યુ બનાવી રહ્યો. એન્ડ દઈ દેવી ને પછી પાછા મળવી. જય માતાજી. તો મિત્રો ફાઇનલી આપણું શૂટિંગ છે એ પૂરું થઈ ગયું છે. ને હવે નેક્સ્ટ ટાઈમ એટલે કે પાછું શૂટિંગ રાખવાનું છે. તો એમાં સ્ટોરી જોશે તો જો કે મોઢે છે હવે લખવાની બાકી છે એ તે થોડીક લખાઈ ગઈ છે ને થોડીક બાકી રહી છે તો એ લખી હોય. આમાં રાહુલભાઈ જો બોલપેન સડતી તો ફટાફટ એને દઈ દેવા. આ લઈ લો જો અંદર પડ્યું
આ કેટલી બધી બોલપેન જાય જોઈ લો ગમી લઈ તો અમારો આજનો વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરવી. જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય.